નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત તમારું આપણા નવા બ્લોગમાં. અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. બધાને હર હર મહાદેવ. અને સવારમાં તો મમ્મી જઈ આવે મંદિરે, અને અત્યારે સરસ મજાનો તૈયાર થઈ અને હું જઈ આવ્યો મંદિરે. અને આજે મમ્મીએ નવા કપડા પહેર્યા છે. એ કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, કે આજ નવા કપડા પહેરીએ. સવારમાં કેટલી ગળદી હતી મંદિરે? સવારમાં 5-6 જણા જ હોય આરતીમાં. ઠીક. મમ્મી વહેલા જાય. કેટલા 6 વાગે ને? 6 વાગે, પોણા 6:10 આરતી થાય, એટલે હું 6 વાગે જાઉં. 6 વાગે થોડીક આરતી શરૂ થાય ને પછી હું જાઉં. અને હું અત્યારે હમણાં જઈને જ આવ્યો. અત્યારે વાગ્યા છે 9:15 ને હું ગયો તો 8:30. અને હવે નાસ્તો કરવા બેસું છું. પણ આજે હું સોમવાર રહ્યો છું, શ્રાવણ મહિનાના બધા સોમવાર રહેવા છે એટલા માટે. તો આજે નાસ્તાની અંદર છે, જો આ ખાલી કેળાવાળું દૂધ, એમાં આપણો જે ઓલો પાવડર છે એ નથી નાખ્યો, કેમ કે એની અંદર દાળિયા આવે ને તો એ ન ખવાય, બરોબર? કેમ કે ઉપવાસ કે એકટાણું કે એવું કઈ રહ્યા હોય તો એ ન ખવાય. અને બાકી આપણી ચા છે. આ શું છે મમ્મી? ચમચમ છે ને, તલવટ કર્યા છે. તલવટ તો એ ખવાય? તલવટ ખવાય, આમ બધાય ઘણા ખાય જ છે. એની અંદર શું આવે? તલ ને ગોળ. અને અત્યારે વાગ્યા છે 12:10 વાત છે. અને હું અને મનીષા જઈએ છીએ પોસ્ટ ઓફિસે, કેમ કે ઘણી બધી કુરિયર સર્વિસ છે ને એ એક ગામડું છે ત્યાં નથી પહોંચાડી શકતી, પણ ગામડાની પાસે જે સિટી છે ને 15 કિલોમીટર દૂર, ત્યાં સુધી પહોંચાડે છે. પણ મેં કીધું નહીં, હેન્ડ ટુ હેન્ડ જ કુરિયર થવું જોઈએ. એટલા માટે હવે અમે જઈએ છીએ પોસ્ટ ઓફિસ. હવે પોસ્ટ ઓફિસ જઈને ઇન્ક્વાયરી કરી લઈએ કે આ ત્યાં પહોંચશે કે નહીં, કે શું થશે શું નહીં, એટલા માટે થઈને. એટલે મનીષાના હાથમાં એક બોક્સ છે, એક છે ત્યાં ઊંધું કરી દે તો એડ્રેસ દેખાય છે એની અંદર. હવે આ વસ્તુ છે એ આપણે પહોંચાડવાની છે એ જગ્યાએ. એટલે ફટાફટ આપણે પહેલા જઈને ઇન્ક્વાયરી કરી લઈએ પોસ્ટ ઓફિસમાં, અને ત્યાંથી પછી આપણે જઈએ પાછો કુરિયર ઓફિસે બીજા પાર્સલ દેવા માટે થઈને. એટલે ઈ પાર્સલ ત્યાં દેતા આવશું. સૌથી પહેલા આપણે આ કામ કરવાનું છે, કેમ કે આ છે ને પહોંચાડવાની છે ગામડે. હા, એ જગ્યાએ પહોંચાડવાની છે. અને આ મારી પાસે ગઈકાલે જ હતું, પણ ગઈકાલે મેં કુરિયર ઓફિસમાં હું ગયો હતો, પણ ત્યાં ના પાડી કે ત્યાં સુધી આ પહોંચશે નહીં. એટલા માટે તમે કહેતા હોય તો ત્યાંથી જે 15 કિલોમીટર દૂર સિટી છે ત્યાં સુધી પહોંચાડી દઈએ, પણ આપણે એવું નથી કરવું, હેન્ડ ટુ હેન્ડ જ મળવું જોઈએ. એટલે હવે ફટાફટ આપણે ઇન્ક્વાયરી કરી આવીએ, બરોબર? ચાલો મમ્મી, અમે જઈ આવીએ. અને આજે જમવામાં શું બનાવ્યું છે? આજે જમવામાં છે, ભૂલાઈ ગયું. સવારમાં વહેલા બનાવ્યું હોય ને એટલે ભૂલાઈ જાય. ચાલો આમાં જોઈ લઈએ, જોઈ દો, હાલો જલ્દી. કોબી ફ્લાવર બટેટા શાક, દાળ, સીવ હાટું થોડાક મઠ અને રોટલી ભાત. કાંઈ વાંધો નહીં. ચાલો હવે ફટાફટ અમે જઈ આવીએ. શું કહે? ફ્લાવર. અમે પાર્સલ કરીને આવતા રહ્યા છીએ, અને અત્યારે સહેજ વરસાદ ચાલુ થઈ ગયો છે, અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને જે જગ્યાએ પહોંચાડવાનું હતું ને ત્યાં થઈ ગયું છે, કેમ કે પોસ્ટ ઓફિસમાંથી આપણું કામ થઈ જશે. અને પોસ્ટમાંથી મેં સ્પીડ પોસ્ટ કરી દીધું છે, જેથી કરીને સામેવાળાને ફટાફટ પાર્સલ મળી જાય. એટલે ત્યાં કદાચ કોઈ પણ જગ્યાએ હશે ને તો એ પણ થઈ જશે. એટલે એની કોઈ ચિંતા નથી. અને સ્પીડ પોસ્ટ થાય, કુરિયર થાય, કોઈ પણ વસ્તુ થાય, તમારે કોઈ જ પ્રકારનો ચાર્જ નથી દેવાનો. એટલે ડિલિવરી એવું કાંઈ પણ રીતે કરવું, ભલે સ્પીડ પોસ્ટ થી કરીએ, કુરિયર થી કરીએ, બધી જ ડિલિવરી ફ્રી. હજી ઘણા બધા લોકોના અમુક પ્રશ્નો હતા કે તમે જે પાવડર બનાવો છો એ શેમાંથી બનાવો છો, આ પાવડર છે એ શેના માટે બનેલો છે, આના ફાયદા શું છે, આવા ઘણા બધા પ્રશ્નો હતા. પછી નેચરલ છે કે નહીં, કે પછી પ્યોર છે કે નહીં, આવું ઘણું બધું પૂછતા હતા. તો આજે હું તમને બધા જ સવાલના જવાબ આપી દઉં. સૌથી પહેલા આપણે એ વસ્તુ જોઈએ કે આ પાવડર જે છે એ અમે શેમાંથી બનાવીએ છીએ. હવે જો અહીંયા મનીષા બેઠી છે અને એની પાસે બધી જ વસ્તુ છે. આ વસ્તુની બહારની કોઈ વસ્તુ અમે નાખતા નથી. હવે તમને આના અંદર સૌથી પહેલા બધી જ વસ્તુ ચાલુ કરી દઈએ. મનીષા કહેશે તમને કે મનીષા હવે અહીંથી ચાલુ કરી દે. આપણે મખાના, કાજુ, ખારેક, એલચી, વોટરમેલન સીડ્સ, પમ્પકિન સીડ્સ, બદામ, ચિયા સીડ્સ, દાળિયા, સનફ્લાવર સીડ્સ, અખરોટ અને 5% જેટલી અમે મિશ્રી એટલે કે સાકર વાપરીએ છીએ, ખાલી ટેસ્ટ માટે, બસ. બીજું આનાથી બહાર કાંઈ નથી. અને જે આ 12 વસ્તુ થઈ, આ 12 ઇન્ગ્રેડિયન્ટ્સ, એ બધું જ મેં આપણા કન્ટેનરની પાછળ લખ્યું છે. અને એના અંદરથી તમને કેટલું પ્રોટીન મળશે, કેટલું એનર્જી મળશે, કેટલું કેલ્શિયમ, અને બધી જ વસ્તુ, વિટામિન સહિત બધી જ વસ્તુ ડિટેલમાં આપણા કન્ટેનરની પાછળ મેં લખેલું છે. હવે જે આ બધી વસ્તુ છે ને એ બધી વસ્તુના હું તમને ફાયદા કહીશ ને તો ઘણો બધો લાંબો વિડીયો થઈ જશે, પણ અમુક હું તમને મેઇન કહી દઉં કે જેનાથી
આપણું જે ઇમ્યુનિટી સિસ્ટમ છે એ સારી બને, પછી આપણા હેર ગ્રોથમાં મદદ કરે, હેર શાઇન કરે, પછી આપણું જે સ્કિન છે એ ગ્લો થવામાં મદદ થાય, જે ઉંમર દેખાવાના પ્રશ્નો થાય ને એ પણ ન થાય. પછી બીજું આની અંદર આપણે નેચરલ એનર્જી મળે, પ્રોટીન મળે, વિટામિન્સ મળે, આવા ઘણા બધા ફાયદાઓ છે. અને નેચરલ અને પ્યોરિટીની વાત કરી દઈએ તો એકદમ નેચરલ અને એકદમ પ્યોર જ આવશે. આના અંદર જે આપણે 12 વસ્તુ દેખાડીએ એનાથી કોઈ બીજી વસ્તુ આપણે એમાં ઉપયોગમાં લેતા જ નથી. અને હવે આપણે ઘરની વાત કરીએ તો શિવેનને ટાઈમ થઈ ગયો છે જવાનો ક્રિકેટમાં. અને આજે 2 દિવસની રજા પછી જાય છે, શનિ અને રવિની રજા હોય એના પછી આજે જાય છે. અને આજે તો શિવેનની ત્યાં ક્લાસમાં એક એની ફ્રેન્ડ છે ને એનો પણ ઓર્ડર આવ્યો છે. ઉર્વી તને ખબર કીધું? ઉર્વી નિહારિકાનો હા, એમનો પણ ઓર્ડર આવ્યો છે એટલે એમને બનાવીને દેવાનું છે. એ કદાચ તને પેમેન્ટ ની આપી દેશે એમ કીધું છે ને. સ્કૂલમાં એ કે પહોંચાડી દઈશું અને ત્યાં જ કે આપી દેજો એની જ સાથે, એટલે તારી પાસેથી જ લઈ લેશે. અને શિવેન તો એમ કે છે કે એ તો મારી જે ફ્રેન્ડ છે ને એ મને ઘણા ટાઈમથી કહેતી હતી કે અમારે કે મગાવવાનો છે. અને શિવેને હાચામાં પાછું અમને આવીને કીધું તું ઘરે, પણ અમે નહોતા માનતા. અમને એમ કે આ ખોટું બોલે છે. દર વખતે છે ને શિવેન ખોટું બોલતો હોય એટલે આમ જો તો. અને શિવેન એમ કે છે કે બીજા બધા એના ઓર્ડર છે ને કે એ પછી બનાવજો, પેલા એ કે મારા ફ્રેન્ડ નું બનાવવાનું છે. કેમ એમ તો કે ખોટા હમણાં બોલતો હતો ને, બોલ બોલ એમ કેમ એમ તો કે. બસ એને નાનપણથી વાહ ભાઈ વાહ. હા, શિવેન ની પહેલેથી ફ્રેન્ડ છે, બાલ મંદિર થી ભાઈબંધ. ઘડીક વાર હજી હું અંદર ગયો ને ત્યાં તો અહીંયા વરસાદ આવી ગયો થોડીક વારમાં. અને મમ્મી એમ કે છે કે આજે કે મઘા નક્ષત્ર છે ને, આજે પહેલો સોમવાર છે શ્રાવણ મહિનાનો અને આજે મઘા નક્ષત્ર છે. અને એની અંદર કે જે વરસાદનું પાણી આપણે ડાયરેક્ટ ભરી લઈએ ને એ બહુ જ સારામાં સારું એમ. અને એ અમે અહીંયા એક તપેલી મૂકી હતી તો વરસાદ આવ્યો એટલે ફટાફટ હું તપેલી મૂકવા આવ્યો હતો. પણ આની અંદર હાવ જરાય એવું પાણી ભરાણું છે. આટલી મોટી તપેલી મૂકી પણ આટલા હાવ આમ કહું ને તો તમને આ 15-20 ટીપા હશે, બસ આટલું ટીપું આટલા પાણી ભરાણું છે. હવે કદાચ જો બીજી વાર વરસાદ આવી જાય તો આનો કઈક ફાયદો થાય. હવે આના શું ફાયદા છે એ બહુ મને નથી ખબર. મમ્મી હમણાં કહેતા હતા, હમણાં હું મમ્મીને પૂછી લઉં. આ તપેલી લઈ લઉં અંદર 30 તારીખ સુધી, હજી 30 સુધી છે આ નક્ષત્ર. જોઈ લઈએ હાલો. હવે અડધી કલાકમાં કઈ લાગતું નથી કે આવે, કેમ કે અડધી કલાક કરીને તો આપણે ભણાવવા જવાનું છે એટલે. હા, એમ પાછું ઉપર હજી વાદળા છે કાળા કાળા. હવે આનો ફાયદા શું એમ પૂછતો હતો હું, મને ભૂલાઈ ગયો. હમણાં મમ્મી કઈક કહેતા હતા કે આ પાણી છે ને એ બહુ સારું કહેવાય એમ. આના શું ફાયદા? તો બહુ જ સારું એમ કે ગમે એવું કઈ પણ આપણને રોગ ન થાય આ પાણી પીએ ને તો. અને આ પાણી વર્ષોના વર્ષ સુધી એમનામ સારું રહે, એને કાંઈ ન થાય. તમે એક બોટલમાં ભરીને મૂકી દો ને. અને આ પૂજા માટે શ્રેષ્ઠ ને ઘરમાં બધે છાંટો તોય બહુ સારું. કે મઘા નક્ષત્ર નું પાણી બહુ જ સારું. પણ એમ નહીં, આ તો અત્યારે તો છંટાઈ ગયું ઘરમાં, આપણે ઓટોમેટિક જ તો એવું અંદર ક્યાં છંટાઈ? ઠીક, અંદર ની વાત છે તો છંટાઈ કીધું હા તો વરસાદનું પાણી તો ઓટોમેટિક ઘરમાં છંટાઈ ગયું છે તો શું કામ ભરવાની જરૂર? પણ સાચી વાત છે કે અંદર નથી છટાણું. પછી પૂજા કે જેવું ગંગાજળ એની જેટલું તે આ બહુ સારું પવિત્ર અને સારું પાણી કહેવાય. અને બહુ જ સારું. આને થોડીક બોટલમાં ભરીને તિજોરી રાખીએ ને. અને અત્યારના હું સાંજના પાર્સલ ની વાત કરું ને તો સૌથી પહેલા હું તમને કહી દઉં કે સવારે તો આપણે આપી આવ્યા જ છીએ અમુક જે છે એ. પણ આજના જે એ સવારે અમે જયારે આપવા ગયા એની પછી અને અત્યાર સુધીમાં જેટલા પણ ઓર્ડર આવી ગયા ને એ બધા ઓર્ડર હવે તૈયાર થાય છે અત્યારે. એમાં હું તમને બતાવી દઉં કે 2 ઓર્ડર અત્યારે તૈયાર થઈ ગયા છે. અને આ 2 અને બીજા હજી અમુક તૈયાર થાય છે. એ બધા સાથે હમણાં અમે હું ભણાવીને આવીએ ને અમે ઓલા બાળકોને, આપણે જે બાળકોને ભણાવવા જઈએ છીએ મંદિરે, એ બાળકોને ભણાવીને આવીએ એટલે તરત જ ત્યાં સુધીમાં તૈયાર થઈ જાય. એટલે બધી જ વસ્તુ પેક કરી અને આપણે આપવા જવાનું છે કુરિયર ઓફિસે પાછા સાંજ માટે થઈને. અને આની પાછળ જે હું વાત કરતો હતો ને કે આપણે બધી જ વસ્તુ લખેલી છે એ તમે અહીંયા જોઈ શકો છો. આ બધા જ આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, 12 જે મેં તમને બતાવ્યા હતા એ. અને અહીંયા મેં બધી જ વસ્તુ જે આપણા ફાયદા છે, ઇન્ફોર્મેશન છે એ બધી લખી છે કે કેટલું એનર્જી છે, કેટલું પ્રોટીન, કેટલા હેલ્ધી ફેટ્સ છે, પછી કાર્બ્સ છે, પછી ફાઈબર છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, આયર્ન છે, મેગ્નેશિયમ છે, ઝિંક છે, વિટામિન ઈ છે. આવું ઘણા બધા ફાયદાઓ છે કે જે આપણા શરીરને ઉપયોગી છે. આ બધી જ વસ્તુ ડિટેલ આમાં લખેલી છે.